નમસ્કાર દર્શક મિત્રો, ડીએમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખા દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે KR આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો। સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ આ 5 સૂત્રોને વરેલી સંસ્થા ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખા દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે સોમવારે KR આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો, જેમાં ગુરુ મહિમા વિશે સેનજીભાઈ સોલંકીએ સુંદર માહિતી આપી હતી। તેમજ ધાનેરા શાખાના પ્રમુખ શાસ્ત્રીજી સત્યમભાઈ ત્રિવેદીએ ભારત વિકાસ પરિષદના કાર્યોથી માહિતગાર કર્યા હતા અને શાખાના મંત્રી વિપુલભાઈ ઠક્કર દ્વારા રાષ્ટ્ર, પર્યાવરણ અને વ્યસન મુક્તિનો સંકલ્પ કરાવવામાં આવ્યો હતો તથા ધાનેરા શહેર તાલુકાની અન્ય 21 વિદ્યાલયોમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુવંદન છાત્ર અભિનંદન ઉત્સવ ઉજવાયો, જેમાં 5000 બાળકોને ગુરુ મહિમા વિશે સમજણ આપવામાં આવી। તેજસ્વી બાળકો અને શિક્ષકોને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ બાળકોનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું। આ ઉત્સવમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ શાસ્ત્રીજી સત્યમભાઈ ત્રિવેદી, મંત્રી વિપુલભાઈ ઠક્કર, પ્રકલ્પ સંયોજક વિપુલભાઈ ત્રિવેદી, જીગરભાઈ ત્રિવેદી દ્વારા ભાઈઓ તથા બહેનોની વિવિધ 21 જેટલી ટીમ બનાવી વિવિધ શાળામાં ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ અંતર્ગત મારા પરમ મિત્ર અને આ કોલેજના આચાર્યશ્રી, તમામ ગુરુજીઓ, મારા ભારત વિકાસ પરિષદના ધાનેરા શાખાના પ્રમુખ શ્રી સત્યમબાબજી, મંત્રી વિપુલભાઈ, તમામ દીકરા અને દીકરીઓ, મિત્રો, એમ તો આપણે ગુરુ પૂર્ણિમા વિશે ઘણી વાતો સાંભળી છે અને બાપજીએ પણ ગુરુનો મહિમા એ આપને કહ્યો છે। હું તમને આજે હવે તમારે અત્યારે આ નવા યુગમાં કઈ રીતે, કઈ પરિસ્થિતિમાં શું કરવાનું છે, કારણ કે રાષ્ટ્રની ધુરા તમારા હાથમાં છે। અહીં હું કોઈ તમને ઉપદેશ નથી આપવા આવ્યો, પણ તમે એવી પરિસ્થિતિમાં અત્યારે પસાર થઈ રહ્યા છો જે ભારત દેશ માટે પડકાર છે અને એ પડકારનો સામનો કરવો એ તમારા હાથમાં છે। પહેલું તો તમને કદાચ ખબર નહીં હોય, અમે જ્યારે ભણતા અને ત્યારની પરિસ્થિતિ હું કહું તમને કે એ વખતે આપણા ધાનેરા તાલુકાના કોઈ પણ દીકરીઓ તો ભણતી જ નથી, સુવિધા જ નથી। દીકરાઓને એડમિશન લેવું હતું તો પાલનપુર કે પાટણ જવું પડતું અને એના માટે વાલીઓને તમારે ધક્કા ખાવા પડતા, કોઈ રાજકીય નેતાઓની ભલામણ નહીં જવી પડતી, મહિનો ફરવું પડતું, ખૂબ હાલાકી હતી। તમે ભાગ્યશાળી છો કે તમને ધાનેરા નગરમાં આટલી મહાશાળાની સમગ્ર ફેકલ્ટી આર્ટ્સ, સાયન્સ અને કોલેજ સાથે, મને તો હજુ ઘણી વખત એમાં સપનું દેખાય છે કે ધાનેરા કોલેજમાં સાયન્સ કોલેજ છે। શ્રીઓ અને વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, સાહેબે વાત કરી કે કોલેજના આ વર્ષના કાર્યક્રમની શરૂઆત ગુરુવંદનથી થાય છે, એટલે ગુરુ પૂર્ણિમાના ઉત્સવથી જ આપણે કરી રહ્યા છીએ। એટલે સર્વમાં સારામાં સારો એ ગુરુ અને વિદ્યાર્થીનો સંબંધ છે એ લક્ષી જ કાર્ય કરવાનું છે। એ સંબંધના કારણે જ આજથી એનો કાર્યક્રમનો આરંભ પણ આજથી થઈ રહ્યો છે। તમે જાણો છો કે દૂધ અને પાણીની પ્રકૃતિ જે છે ને ઠંડી છે। દૂધના અંદર એક પ્રકૃતિ નથી। દૂધ એટલે વિદ્યાર્થી તમે સમજો, તમે વિદ્યાર્થી દૂધ સમાન છો। દૂધના અંદર દહીં બને, છાશ બને, માખણ બને, ઘી બને, બટર બને, વિવિધ પનીર વગેરે વિવિધ પ્રકૃતિઓ બને। આમ વિદ્યાર્થીઓ પણ તમે આગળ જઈ અને અલગ અલગ ફિલ્ડના અંદર તમે ડૉક્ટર, એન્જિનિયર કે અધ્યાપક કોઈ પણ તમે ફિલ્ડમાં જઈ શકશો કે ફાર્મર, ખેડૂત બની શકે છે। પણ એ દૂધને જ્યારે ગેસ ઉપર મૂકવામાં આવે ને, ચૂલા ઉપર મૂકીએ ત્યારે એને ગરમ પ્રકૃતિ મળી, ઉષ્મા મળી। જ્યારે તમે વિદ્યાર્થી સ્વરૂપે, બાળક સ્વરૂપે પહેલા ધોરણમાં કે બીજા ધોરણમાં તમે આવ્યા એટલે પ્રાથમિક ને માધ્યમિકનો અભ્યાસ, એ ધીરે ધીરે તમારો અભ્યાસ, પણ હાલની જે તમારી જે ઉંમર છે ને એ ગરમ દૂધ જેવી છે।
અને જે દૂધનો જ્યારે ઉભરો આવે એ ઉભરાના સમયે દૂધને જો ગેસ બંધ કરીને આપણી ઉષ્મતા જે છે એને શાંત કરવામાં આવે ને તો એમાંથી માખણ ઘી વગેરે બની શકે. પણ જો એ ગરમી આપણી હોય, આપણને એમ લાગે કે આપણે સર્વસ્વ છીએ, આપણા મા બાપ આપણે હવે એમ લાગે આ ઉંમર તમારી તરંગ છે, જે કુદરતી પ્રકૃતિ શરીરની છે કે જે 16 વર્ષથી લઈને 22-23 વર્ષ સુધીની ઉંમર હોય ને એમાં શરીરના અંદર આપણા હોર્મોન્સો બદલતા હોય. આના કારણે આપણને એમ લાગે કે આપણને કોઈ સમજતું જ નથી, આપણે સમજદાર છીએ, સૌથી વધારે શ્રેષ્ઠ છીએ એમ. ને એ ઉભરા વખતે આપણે ઉભરાઈને બહાર ઢોળાઈ જઈએ ને એ દૂધમાંથી કાંઈ ના બને. તો આપણે કંઈક ફિલ્ડમાં જવાનું છે કે બનવું છે એ આપણો ધ્યેય છે. એટલે આ જે હમણાં જે સમય છે એને આપણે સંસ્કાર રૂપી ખેંચી અને આપણે તરંગને આપણે મારવાના છે. આપણો એક જ તરંગ હોવો જોઈએ, ફક્ત અભ્યાસ. એ અભ્યાસલક્ષી આપણે ક્યાં પહોંચશું આના પછી સમય છે, આપણને સમય આવશે એટલે આપણે મહોત્સવ બધા કરવાનો સમય છે, પણ એ વિશે પહોંચવું ત્યાં આગળ આપણી ફિલ્ડમાં આપણે પહોંચવું જરૂરી છે. કંઈક બનશું તો કરી શકશું આપણે. તો એ સિંચન માટે ભારત વિકાસ પરિષદ 1963થી એની સ્થાપના ભારતના અંદર થઈ છે. અને છેલ્લા 25 વર્ષ, હાલમાં 25મું વર્ષ ધાનેરા શાખાને પણ થઈ રહ્યું છે. અને જે ભારત વિકાસ પરિષદ છે 5 સંસ્કારો છે, સૂત્રો છે મુખ્ય: સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ. એ 5 સૂત્રોને વરેલી શાખા હાલમાં લગભગ અમે ધાનેરા શાખાના અંદર 130 સભ્યો છે. અને મેં આ સૂત્રોને વરી અને આવનારી પેઢીના અંદર આપણા ભારતીય જે મૂલ્યો છે એ મૂલ્યને ટકાવવા માટે અમે કાર્ય કરીએ છીએ.